ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે જોઈએ કે સપોઝ હું મારી જાતને જીવ માનતો હોઉં, પરાનું મિક્સચર, પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું મિક્સચર. તો એની અંદર પણ આપણા જે મુખ્યત્વે પ્રકૃતિના જે અલગ અલગ અંગો છે, જેટલા સટલ અંગ છે એટલા મોર પાવરફુલ છે. બરાબર. આપણું દેહ છે, દેહથી ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી આઈ સેન્સ છે, આઈ સેન્સથી ચિત્ત છે, ચિત્તથી મન છે, મનથી બુદ્ધિ છે, અને એથી પછી જીવ છે. જ્યારે કોઈ પણ વસ્તુ જીવની અંદર પહોંચાડવી હોય તો આ રીતે જાય, ડાયરેક્ટ જશે નહીં. બીજી વસ્તુ તમે કદાચ સૂક્ષ્મ વિચારી હોય તો તમે ચેક કરો. જ્યારે આપણા મા બાપના જે બે કણ છે ભેગા થાય અને પછી એની અંદરથી જીવ ઉભો થાય, એટલે જે શરૂઆતના જે સેલ છે એ એક જ સેલ હતા. એની અંદરથી આપણા નખ પણ બન્યા, એની અંદરથી આપણી આંખ પણ બની. તમે વિચાર કરો કે આ એકનું બધું છે. એટલે દાખલા તરીકે આપણને લાગે છે કે અમુક જગ્યાએ શરીરના અમુક અંગોમાં સેન્સિટિવિટી ઓછી છે, દાખલા તરીકે નખ છે કે વાળ છે. અમુક જગ્યાએ તમે ઇઝીલી કાન, સપોઝ કાન છે તો એમાં લબડતી ચામડી છે, એમાં તમે ઇઝીલી હોલ કરી શકો, પણ અમુક જગ્યાએ તમે હોલ ના કરી શકો. એ કોના આધારે છે? એ ધીરે 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 આખું જે શરીરનું બંધારણ થયું એના આધારે છે. બાકી આંખના જે સેલ છે અને આંગળીના જે સેલ છે કે પગના જે સેલ છે એમાં કોઈ ફેર નથી. એ એકમાંથી જ બધું ઊભું થયેલું છે. ખ્યાલ આવે? એ એક જ સરખા ડીએનએ માંથી બધું ઊભું થયેલું છે. તો આ જે આપણી અંદર આપણે વિભાજન બતાવ્યા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને બોડી અને ઇન્દ્રિય, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ અંદર જે આપણા પ્રકૃતિના બધા જે અલગ અલગ કાર્ય કરનાર અંગો છે એના આધારે બધા, બીજું કોઈ કારણ નથી વિશેષ. અને બીજું એક વિશેષ કારણ છે, ત્રીજા અધ્યાય પ્રમાણે જોઈએ તો એમાં હૈરાચી છે. એકથી બરાબર. હવે સાયન્સની પ્રમાણે જોઈએ તો સાયન્સ શું કહે છે કે સાયન્સ કહે છે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. બરાબર. સાયન્સ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં નથી જતો, પણ વસ્તુ તો એની જ છે, કે અલગ નથી. આજે આપણો પ્રશ્ન એ છે કે જીવની અંદર જે ચૈતન્ય રહેલો છે અને એની જે ચેતના પ્રકાશિત છે, ચેતના એટલે એક ટાઈપની શક્તિ, ચૈતન્યની ચેતના એ પ્રકાશી રહી છે. પણ એનો પ્રકાશ છે કોના આધારે છે? પ્રકાશની ઇન્ટેન્સિટી જે પ્રકૃતિના જે બધા લેયર છે એના આધારે છે. અને પ્રકૃતિના લેયર કોના આધારે છે? ગુણના આધારે છે. આપણે જોયું હતું કે સાંજ પડે એટલે ધીરે ધીરે આપણે ઊંઘવા તરફ જઈએ, એટલે વેકિંગમાંથી ડ્રીમિંગમાં જઈએ, ડ્રીમિંગમાંથી ડીપ સ્લીપમાં જઈએ, અને પછી પાછા વેકિંગમાં આવીએ. તે કોણ કરે છે? ચૈતન્યની ચેતના તો હાજર છે, પણ જે પ્રકૃતિ છે એના ગુણોમાં પરિવર્તન થાય છે. એ ગુણ પરિવર્તનના કારણે આ ફેરફાર થાય છે. અને આખું જગત એ પ્રમાણે છે, એક લયમાં ચાલે છે. અને પ્રકૃતિ શું કરે છે? કોઝ અને ઇફેક્ટથી એ બધું ઊભું કરે છે. પ્રકૃતિનો પણ એક લય છે, પરંતુ પ્રકૃતિ પોતે કર્તૃત્વ ધારણ નથી કરતી, એટલે એનું કોઝ અને ઇફેક્ટની એ સારા માટે છે, બેલેન્સિંગ માટે છે. જ્યારે આપણે શું કરીએ છીએ? આપણે કોઝ અને ઇફેક્ટ ઊભું કરીએ છીએ, પણ આપણે હુંકાર ધારણ કરીએ છીએ, કર્તૃત્વ ધારણ કરીએ છીએ. એટલે પછી એ આપણે શું કરવું પડે? આપણે બેલેન્સિંગ નથી કરી શકતા, એટલે જ આપણે એનું પેમેન્ટ કરવું પડે. કારણ કે તમે પકડ્યું, પ્રકૃતિ પકડતી નથી. આટલો ભેદ છે. અહીંયા દેખાય છે કે મેં જે આપણે
આગળ જોયા તે પ્રમાણે લોજિકલ, ઇમોશનલ, અપર સબકોન્શિયસ, લોઅર સબકોન્શિયસ અને ફૂલ ચીફ. લોજિકલ એટલે કે કોન્શિયસ માઇન્ડની અંદર લોજિકલ આપણે જે લખીએ કપાટ, મોસ્ટલી આપણું વેકિંગ સ્ટેટ છે જ્ઞાનના આધારે છે. જ્ઞાન એટલે આપણી બુદ્ધિ લગભગ ત્યાં રહેલી છે, બરાબર, બ્રેઇનમાં રહેલી છે, બ્રેઇન દ્વારા પ્રકાશિત છે. એના કારણે આપણને એવું લાગે કે આપણે આખો દિવસ બુદ્ધિથી જીવીએ, પણ ઇન રિયાલિટી આપણે કોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કેટલો કરીએ છીએ? સાયન્સ કહે છે 10%, 5 થી 10% આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધેટ્સ ઓલ. યસ, ધેટ્સ ઓલ. તો બાકી કોણ કરે છે? બાકી સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે. તમે ડ્રાઇવિંગ કરો, નાવા જાઓ, બેસો, ઉઠો, મોટા ભાગે બધું સબકોન્શિયસના આધારે છે. તમે ઇવન તમે સત્સંગ સભામાં જો તમે રોજ જતા હો, 5 વાગે જતા હોય અને 3 વાગે તમારા ઘેરથી નીકળતા હોય તો તમને ટેવ પડી જાય. બાયો સાયકલ ગોઠવી દે, બોડી ગોઠવી દે. તમે રોજ 4 વાગે ઉઠતા હોય તો રોજ 4 વાગે ઉઠી શકો. એ બાયો સાયકલ ગોઠવાઈ જાય. તો એ આપણા સબકોન્શિયસ જે હેબિચ્યુઅલ છે એમાં ગોઠવાઈ ગયું. પછી તમે કહો કે ઓહો, હું તો દરરોજ 5 વાગે રવિ સભામાં, દર રવિવારે 5 વાગે રવિ સભામાં જાઉં છું, દરરોજ 4 વાગે ઉઠું છું. પણ એમાં તું કરે છે શું મહારાજ? તારું છે શું યોગદાન? તું વિચારતો કર. પણ આપણે વિચાર નથી કરતા. આપણે અહંકાર ધારણ કરીએ છીએ, માન લઈએ છીએ, પણ વિચાર કરતા નથી. તો આજે પ્રશ્ન છે આપણો કે ચૈતન્યની ચેતના. હવે કેટલાક લોકો એને કોન્શિયસનેસ કહે છે, કેટલાક અવેરનેસ કહે છે, કેટલાક એને ચેતના કહે છે. આપણે બેસ્ટ વે આપણો હિન્દી શબ્દ જે છે ચેતના શબ્દ વાપરીશું. કોન્શિયસનેસ આપણે વાપરશું જ્યારે સાયન્સનો શબ્દ આવશે, કોન્શિયસના સબકોન્શિયસ, ત્યારે એને વાપરશું આપણે. આત્મ અનુભૂતિ. હવે આત્મ અનુભૂતિ ઇઝ લિટલ બીટ, ઇટ્સ અ પાર્ટ ઓફ ચેતના જ છે, પણ ઇટ લિટલ બીટ ડિફરન્ટ. કારણ કે આપણી જે અનુભૂતિ છે, દેહની અનુભૂતિ દેહ લેવલે છે, સેન્સની અનુભૂતિ સેન્સ લેવલે છે, ઇન્દ્રિયની અનુભૂતિ ઇન્દ્રિય લેવલે છે, મનની અનુભૂતિ મન લેવલે છે, બુદ્ધિની અનુભૂતિ બુદ્ધિ લેવલે છે. તો બુદ્ધિની અનુભૂતિ મનની અનુભૂતિમાં શું ફેર? મન છે મોટા ભાગે ઇમોશનલ, તમને લાઈક અને ડિસલાઈકની અનુભૂતિ કરાવે, આ ગમે છે આ નથી ગમતું. અને બુદ્ધિ તમને સારા ખોટાનો ભેદ કરાવે, બિલીફના આધારે. કેલ્ક્યુલેશન, લોજિક આપણે મૂક્યું છે ને, લોજિકલ માઇન્ડ. લોજિકલ માઇન્ડ એ બુદ્ધિનું કામ છે. એ કે ના ના, આમાં આપણને ફાયદો વધારે છે, આમાં આપણને નથી ફાયદો, બરાબર. એ જે કેલ્ક્યુલેશન કરાવે લોજિકલ, એ બુદ્ધિનું કામ છે. ઇમોશનલ પાસે કેલ્ક્યુલેશન ના હોય. અને પછી અપર સબકોન્શિયસ માઇન્ડ હેબિચ્યુઅલ હોય, એની પાસે તો કોઈ જાતનું કેલ્ક્યુલેશન ના હોય. તમે જો કોકને, આપણે ત્યાં ઇન્ડિયામાં જોતા હતા આપણે, કે દારૂની ટેવ પડી, આખો દિવસ કામ કરે અને પછી સાંજે એનો દારૂ પી લે. કેમ? ઇટ્સ અ હેબિચ્યુઅલ, સબકોન્શિયસ ખેંચી ગયું. એ માણસની બુદ્ધિ કામ નથી કરી શકતી, કંટ્રોલ નથી કરી શકતી. ખરેખર બુદ્ધિ કંટ્રોલર છે, એનો પાવર વધારે છે, પણ માણસ વેચી ગયો છે. એટલે એવું નથી, તમે ચેક કરો. આપણે હૈરાચી પ્રમાણે કહીએ છીએ કે બુદ્ધિ કંટ્રોલર છે. ના ના, એવું નથી. જ્યારે તમારો દેહ કંટ્રોલ કરતો હોય ત્યારે બુદ્ધિ વચ્ચે ના આવી શકે. બુદ્ધિ કંટ્રોલર કયા સંદર્ભમાં કીધી છે? સૂક્ષ્મના સંદર્ભમાં. બુદ્ધિ પાસે પાવર છે, પણ એ તમારે ક્યારે વપરાય? જ્યારે હાથી જાગે નહીં ત્યારે. જે હાથીની ઉપર જે નાનું, એને કંટ્રોલ કરવા માટે જે પેલું ત્રિશૂળ હોય છે, બરાબર, એ હાથી જ્યાં સુધી એનાથી ચાલે, આપણે જો બળદ છે, આપણે એ આપણને ઈઝી લાગે, બરાબર, કારણ કે આપણે જોયેલું બધું પહેલા ખેતીવાડીમાં. બળદના રાસથી ચલાવતા ખેડૂતો,
મારા બાપા હતા, કદી પરણું નતા, રાસથી બળદ ન ચલાવે, ડચકારે ચલાવે. વિચાર કરો, ઘોડો હોય એને ઈશારે ચલાવે, ડચકારે, અરે ઈશારે હેડે. તો આમાં થાય છે શું? એ રીતે જે બોડી છે ને, બોડીનું તમારે અંદર જે ગુણનું પરિવર્તન થાય છે, આપણે ગુણના સંદર્ભમાં લીધી છે, અંદર જે ગુણનું પરિવર્તન થાય, અંદર જે ભાવની તમને જો તમારું કોન્શિયસ માઇન્ડ સજા અવેલેબલ હોય, તો તમે ભાવ ઓળખી શકો કે હા, હાથી જાગ્યો, આ હાથી જાગ્યો. અને એ વખત તમે જો એને એક ઈશારો કરો, તો તમારા ઈશારે હેડે. ખ્યાલ આવ્યો? અને એના સંદર્ભમાં બુદ્ધિ પાવર કીધી. જે વખતે એને જાગે કે ના, મારે દારૂ પીવા જવું છે, તો એ વખતે જો એની કોન્શિયસ માઇન્ડ દ્વારા બુદ્ધિ સહેજ જાગી જાય, તો એ રોકાઈ જાય. આપણે કહીએ છીએ કે કોઈ આત્મહત્યા કરવા જતું હોય ને એને અડધો કલાક રોકી દો, તો પછી આત્મહત્યા ના કરે, કારણ કે ઇમોશન્સમાં હેડી હોય, એની બુદ્ધિ બેર મારી ગઈ. એટલે કોન્શિયસનેસ ના અવેરનેસ બધા ઇંગ્લિશ શબ્દ છે, આપણે બહુ ડીપમાં નહીં જઈએ, અને એ આપણું કામ પણ નથી, આપણે એની જરૂર પણ નથી. હવે મુખ્ય બીજો પ્રશ્ન છે, અગત્યનો છે, કે આપણો જે આત્મા છે, આપણી જે અનુભૂતિ છે, એ આપણો આત્મા આપણા માથાની અંદર છે, કે બે આંખની વચ્ચે છે, કે પછી ગટમાં છે, ક્યાં છે, કે હૃદયમાં છે? કારણ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં 4 જગ્યા બતાવવામાં આવી છે. હૃદય પણ બતાવવામાં આવ્યું છે, ગટ પણ બતાવવામાં આવી છે, બે આંખની વચ્ચે પણ બતાવવામાં આવ્યું છે, અને હેડની અંદર પણ બતાવવામાં આવ્યું છે. ખ્યાલ આવે? તો આ ચારેય વસ્તુના અત્યારે જવાબ આપીશ. આપણું કોન્શિયસ માઇન્ડ છે 10% ચાલે છે, પણ મુખ્યત્વે એ પાવરફુલ છે. એ શું છે? પાવરફુલ છે. જો એનો ઉપયોગ કરવામાં આવે તો ભલે 10% ચાલે, પણ એ મુખ્ય કંટ્રોલર છે. ખ્યાલ આવે? અને એની જગ્યા, એની સ્થિરતા, યાદ રાખો, એની સ્થિરતા, એ સ્થિર હોવું જોઈએ. સ્થિર એટલે શું? વોટ ઇઝ સ્થિર? સ્થિર એટલે બુદ્ધિની અંદર દ્વંદ ના હોય, તો કોન્શિયસ માઇન્ડ ચાલી શકે. ભગવાને જે વાતો કરી દ્વંદની, ક્ષમતાની, બુદ્ધિ સમત્વમાં હોય, સમબુદ્ધિ, તો બુદ્ધિ પ્રકાશી શકે. તો પછી બે આંખની વચ્ચે જે ત્રીસરું નેત્ર, એ તમારું જાગ્યું કહેવાય, તો તમારું કામ થાય. અને ત્રીસરું નેત્ર એ બુદ્ધિ અંદર રહેલી છે, એને બહાર બતાવવા માટે બે કપાળની વચ્ચે એ બતાવવામાં આવ્યું છે. બરાબર? એનો કોઈ વિશેષ બીજો કોઈ અર્થ નથી. અને એના માટે આપણે ત્યાં પરંપરાઓ છે. કેટલી પરંપરાઓ છે હું તમને કહું, જેટલી મને યાદ છે. આપણે તિલક કપાળમાં કરીએ, બહેનો પણ, પુરુષ અને બહેનો બંને બધા તિલક કપાળમાં કરે. એનું કારણ એ છે, ત્રીસરું નેત્ર એની મેડિટેશન કરાવે, એનું કારણ પણ એ છે. શાંત સ્વરૂપ આત્માનું મેડિટેશન કરાવે. ખ્યાલ આવે? એનું કારણ એ છે. પછી આપણે પૂજા પ્રાર્થના બધે બેસીએ ત્યારે કપાળમાં ટીલું કરીએ, એનું કારણ પણ એ જ છે. સવારે પૂજા કરીએ ત્યારે કરીએ તો એનું કારણ એ જ છે. પણ આ શું કહેવાય, આપણે લીસોટા રાખ્યા અને જે વસ્તુ અગત્યની છે ભૂલી ગયા. અગત્યની વસ્તુ એ ભૂલી ગયા. પછી લોકો પછી અલગ કાઢે, મોટા મોટા તિલક કરે. કોઈક કે કંકુનું તિલક કરે, કોઈક કે ચંદનનું તિલક. ચંદનનું તિલક પણ એનો ભાવાર્થ એક જ છે. પ્રભુજી
હમ ચંદન તુમ ચંદન હમ પાણી, એવું ને, તુમ ચંદન હમ પાણી. ચંદન સુવાસ આપે, આપણા જીવનની અંદર સુવાસ આપે. પાણી એટલે જીવન. તો ભગવાનને ત્યાં બેસાડે એનું કારણ એ છે. પછી લોકો અલગ અલગ કાઢે, દાખલા કે ઈસ્કોન વાળા આવ્યા તો એમને એનું સ્પેશિયલ કાઢ્યું, સ્વામિનારાયણ આવ્યા તો એમને એનું સ્પેશિયલ કાઢ્યું, પણ મુખ્યત્વે અર્થ એક જ છે. પછી એમનો પોતાનો નાનો મોટો અર્થ મૂકે અંદર. પણ હેતુ એક જ છે કે તમારી કોન્શિયસ માઇન્ડ જાગો. હવે જાગો જે આવે હોશ, હોશ એટલે કોન્શિયસ માઇન્ડ નથી, એક વસ્તુ યાદ રાખો. હોશ ઇઝ બિગર ધેન કોન્શિયસ માઇન્ડ. જ્યારે ટોટલી તમારું કોન્શિયસ માઇન્ડ સમત્વમાં હોય, તમારું દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આખું આખું બોડી સમત્વમાં હોય, ત્યારે જે ચેતના પ્રકાશી રહી છે એનું નામ હોશ. ખ્યાલ? જાણપણા રૂપની જે વાત થઈ, હોશની વાત થઈ ને, ભગવાન કૃષ્ણએ જે હોશ જાગી જવાની વાત કરી એ આ જાગવું છે. સમત્વ હોય આખે આખું. ખ્યાલ આવી ગયો? નંબર 1. નંબર 2, ઇમોશનલ. આપણે થોડુંક અહીંયા જતા રહીએ, સમજાશે. ઇમોશનલ, હૃદય. ઘણા બધા કહે છે કે ભાઈ ભગવાન હૃદયમાં રહેલા છે. બરાબર, હૃદયના મહત્વ છે. યસ, બુદ્ધિ કરતા હૃદયનું મહત્વ વધારે છે જો હૃદય પવિત્ર હોય તો. બુદ્ધિથી વ્યવહાર ચાલે, બુદ્ધિથી આપણા જે વિકાર છે વિકારથી પર થાય, આટલું બુદ્ધિનું કામ. પણ ભગવાનને પામવા માટે હૃદય વધારે ઉપયોગી છે. જો એની અંદર ઇમોશન્સની જગ્યાએ સાચા ભાવ આવે તો, સાચા ભાવ આવે તો હૃદયની અંદર પ્રેમ રહેલો છે. સાચો પ્રેમ નીકળે કેવો? નરસિંહ મહેતા જો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. ખ્યાલ? તો એટલા માટે, કારણ કે આપણે ત્યાં કેટલાક ઇમોશનલ માણસો છે, એટલે ઇમોશનલ માણસો માટે એ અગત્યનું છે. અને એથી વિશેષ કહીએ તો અલગ અલગ સંદર્ભમાં બુદ્ધિ અને મન છે એના કામ લઈ શકાય. સંકલ્પ અને વિચાર, 3 ટાઈપના માણસની વાત કરી હતી ને આપણે, સંકલ્પ, વિચાર અને ભાવના. મુખ્યત્વે તો આમ જો તો બે જ છે, વિચાર અને સંકલ્પ એકમાં જ આવે, અને ભાવ અલગ આવે. બરાબર, ભાવ નહીં પણ સમર્પણ. 2 માર્ગ છે, સંકલ્પનો માર્ગ અને સમર્પણનો માર્ગ. સમર્પણનો માર્ગ ઈઝી માર્ગ છે, જો આવડે તો. એટલે હૃદયમાં છે ભગવાન, હા છે, હૃદયમાં અનુભૂતિ થાય. જો તમે ભાવ પ્રધાન હો તો. તમે ભાવ પ્રધાન ના હો તો તમને હૃદયમાં અનુભૂતિ ના થાય. હવે કેટલાક કહે છે ગટ ફિલિંગ. આપણે નંબર 1 બતાવજો. આ નંબર 1 એટલે ગટ ફિલિંગ, અપર સબકોન્શિયસ માઇન્ડ. ના, નંબર 2. નંબર 2 એટલે અપર સબકોન્શિયસ માઇન્ડ. હું તમને આનાથી બતાવું. આ કોન્શિયસ માઇન્ડ એટલે કે લોજિકલ માઇન્ડ. નંબર 3 એટલે ઇમોશનલ માઇન્ડ. નંબર 2 એટલે ગટ ફિલિંગ જે કહીએ, અપર સબકોન્શિયસ માઇન્ડ. અને એથી નીચે 1 લોઅર સબકોન્શિયસ માઇન્ડ. અહીંયા આ કંટ્રોલર છે મેઇન. કારણ કે આપણો જે પ્રાણ આવ્યો ને ત્યાંથી અહીં બેસી ગયો છે, એટલે અત્યારે અહીંયાથી કંટ્રોલર છે.
જો તમે અહીંથી કંટ્રોલ, મોટા ભાગના અહીંથી કંટ્રોલ થતું હોય છે, અને મોટા ભાગનું કામ આપણું જીવન છે સબકોન્શિયસ ઉપર આધારિત છે, એટલે આપણું લાઈફ અહીંથી કંટ્રોલ થાય છે, 90% કામ ચાલે છે. પણ એને તમે સમત્વમાં આવો ને જો સમજી લો તો તમે એથી પર નીકળી શકો. અને એટલા માટે ગટ ફિલિંગનું મહત્વ છે. એટલે એકે ખોટું છે, એકે ખોટું નથી. તમારો સ્વભાવ કઈ ટાઈપનો છે, તમારી સાધના કઈ ટાઈપની છે, પણ અંતે સમત્વમાં જવું પડશે, જવું પડશે ને જવું પડશે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.